નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડેની મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. અફઘાનિસ્તાનમાં ભયાવહ ભૂકંપ આવ્યો, 800ના મોત નિપજ્યાની જાણકારી મળી રહી છે. ભારત રશિયાની દોસ્તી વિશ્વ શાંતિ માટે પથદર્શક, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે. ઓગસ્ટમાં જીએસટીની આવક 1.86 લાખ કરોડને પાર પહોંચી છે. ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ 1 વર્ષમાં તૈયાર કરવાનું લક્ષ્ય છે. કેમ્પ સાઇટ ડેવલપ કરવાની સાથે હવે નદીમાં પાણી ઓછું થતાં જ ફાઉન્ડેશનનું કામ શરૂ થશે. પોલિટેકનિક કોલેજ પાસે એસટી બસ પર વૃક્ષ પડતા કાચ તૂટ્યા, ટ્રાફિક જામ સર્જાયો. સ્વિમિંગ પુલના મેન્ટેનન્સ માટે 1000 વાર્ષિક ફી લેવાનું પડતું મુકાશે. મેન્ટેનન્સ ખર્ચ અંગે વિવાદ થયા બાદ છેવટે નિર્ણય સ્થગિત કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરાઈ છે. વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. વડોદરાની થીમ આધારે ફૂલોની કલાકૃતિ પ્રદર્શિત કરવામાં આવશે. પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકને જાળ સાથે બાંધી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ હત્યાના કેસમાં સંડોવાયેલા 4 આરોપીના જામીન નામંજૂર કરાયા. અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે પણ રાહત ન આપી. હવે જેલમાં જવું જ પડશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યા કેસમાં અનિરુદ્ધ જાડેજાને જેલ જવાનો વારો આવ્યો છે. સુરતની મિલમાં ડ્રમ વોશર મશીન ફાટતા આગ લાગી, 2 કામદારના મોત નિપજ્યા, 25ને ઈજા પહોંચી છે. ખ્યાતિ કૌભાંડમાં ચેરમેન કાર્તિક પટેલની હાઈકોર્ટમાં જામીન અરજી. ગ્રામ્ય કોર્ટે જામીન અરજી ફગાવ્યા બાદ હવે કાર્તિક પટેલ હાઈકોર્ટના શરણે. નકલી પોલીસે ડિજિટલ અરેસ્ટ કરી ઘોડાસરની વૃદ્ધા પાસેથી 4 લાખ રૂપિયા કઢાવી. દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ 17 વર્ષની ટોચે પહોંચી છે. ટેરિફના પડકારો વચ્ચે પણ દેશના ઉત્પાદન ક્ષેત્રની સ્થિતિ મજબૂત છે. તહેવારો નિમિત્તે ઓનલાઈન ખરીદી વધતા યુપીઆઈ વ્યવહાર 20 અબજને પાર પહોંચ્યો. ઓગસ્ટમાં યુપીઆઈ પર કુલ 24.85 લાખ કરોડના વ્યવહાર થયા. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં 100થી વધુ કંપનીઓ ડિવિડન્ડ ચૂકવશે. રોકાણકારોને બોનસ, ડિવિડન્ડ અને સ્ટોક સ્પ્લિટનો લાભ મળશે. ઓગસ્ટમાં વિદેશ રોકાણકારોએ શેરબજારમાંથી 35,000 કરોડ પાછા ખેંચી લીધા. કાપડ બજારની એક વેપારીની 2 કંપનીએ 21 વેપારીઓના 14 કરોડ ડૂબાડ્યા. અંબાજીના ભાદરવી પૂનમના મહામેળામાં પ્રથમ દિવસે 3.71 લાખ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. ચણિયાચોળીના 29,000 કરોડના એક્સપોર્ટ માર્કેટ પર ટ્રમ્પના ટેરિફનું ગ્રહણ લાગ્યું. સુરત, કચ્છ, અમદાવાદ અને રાજકોટના બજારને તેની અસર થઈ છે. 46 ટન અખાદ્ય પદાર્થ પકડાયું, પણ એક પણ ભેળસેળીઓ જેલમાં નથી ગયો. ઘી, દૂધ, પનીર, મીઠાઈ સહિત ખાદ્ય પદાર્થ ધૂમ મિલાવટ છતાં નોટિસ આપી અને દંડ ફટકારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ફક્ત દેખાડો કરતી હોય તેવું લાગે છે. માફિયા ગેંગના એડમિનની માતાની પણ ધરપકડ કરવામાં આવી. અત્યાર સુધી શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનામાં કુલ 10 પકડાયા છે. એકને વોન્ટેડ જાહેર કરાયો છે. એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રશિયાના પ્રમુખ પુટિન અને ચીનના પ્રમુખ જિનપિંગ ત્રણેય એક સાથે મોદી પુટિનની કારમાં 50 મિનિટ સિક્રેટ ટોક કરી પાકિસ્તાન પીએમ શાહબાઝને સાઇડલાઇન કરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વૈષ્ણવ દેવી મંદિર 7 દિવસથી બંધ છે. હોટલ માલિકો 700 ભક્તનો ખર્ચ ઉઠાવી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં વિનાશક ભૂકંપ આવ્યો, 800ના મોત નિપજ્યા, 2800 લોકો ઘાયલ, હજારો લોકો બેઘર થયા. ઈંડાકાંડથી સ્તબ્ધ પોલીસની જૂનીગઢીના મંડળને સમજાવટ. અંધારું થતા પહેલા જ શ્રીજી યાત્રાને માંડવી પસાર કરાવી દેવા માટે પોલીસની સૂચના. વરસાદી માહોલમાં બાળકોમાં શરદી, ખાંસી અને તાવના કેસ વધ્યા. રોજ 150 જેટલા દર્દીઓ નોંધાય છે. ઉંડેરા તળાવ ફાટ્યું, રસ્તા અને લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. નટુભાઈ સર્કલથી ઇલોરા પાર્ક તરફના માર્ગ પર 2.5 ઇંચથી અડધા ફૂટના ખાડા. રસ્તો શોધવો પડે તેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે. ભાયલી તળાવ પર વીજ પુરવઠો ખોરવાયો. મોબાઈલ ટોચના અજવાળે વિસર્જન કરાયું. અમેરિકાએ કહ્યું કે ભારત સાથેના સંબંધો 21મી સદી માટે સૌથી મહત્વપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટનો મતદારોની મદદ માટે સલાહકાર નિયુક્ત કરવાનો નિર્દેશ. એક્સપર્ટનું કહેવું છે કે 25 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે. ગુજરાતમાં નાના કર્જદારોના 90 લાખ ખાતામાં 38,000 કરોડની લોન, 52 લાખ ખાતામાં પર્સનલ લોન ચાલી રહી છે. 2 લાખથી ઓછી લોન લેનારા ગુજરાતીઓ 10 વર્ષમાં 3 ગણા થયા છે.
ગણેશોત્સવનો આજે 7મો દિવસ છે. શ્રીજીની 10,000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાશે. MS યુનિવર્સિટીમાં 15મી ફેકલ્ટી બનશે. આર્કિટેક્ચર વિભાગને ફેકલ્ટી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. MS યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર આજે ચાર્જ લેશે. પરીક્ષા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. બાળકોને શ્રીજીની ફિલ્મ બતાવતી વેળા સ્પીકરને લાત મારી પાડી દેવા મુદ્દે બે પક્ષો વચ્ચે મારામારી થઈ. દંતેશ્વરના દેરાવાડા ફરિયામાં પ્રોજેક્ટર ગોઠવવામાં આવ્યું હતું અને જે પ્રકારે મારામારી થઈ તેના કારણે બાળકો હિપતાઈ ગયા હતા. અકોટામાં ગેસ ચીતા બંધ હોવાથી સયાજી હોસ્પિટલમાં 16 દિવસ સુધી મૃતદેહ પડી રહ્યો. દુબઈથી આવેલી બે મહિલા સહિત ત્રિપુટી દાણ ચોરી કરી રહી હતી. મોજામાં 2.5 કિલો સોનું છુપાવી લાવેલા 3ની એરપોર્ટ પર ધરપકડ કરાઈ છે. ચાંદીના રેપર જેવા પાઉચમાં સોનું પેસ્ટ સ્વરૂપે સંતાડ્યું હતું. સોના સાથે હવે ચાંદીમાં પણ હોલમાર્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. મંત્રી ખાબડ ખતરામાં હોય તેવા એંધાણ છે. કેબિનેટ કમલમ અને હવે વિધાનસભામાં પણ હાજર નહીં રહી શકે. વિરોધ પક્ષને જવાબ આપી શકે તેવી સ્થિતિમાં સરકાર નહીં હોવાથી ગેરહાજર રખાશે. ધારાસભ્ય પોપટ લાખા સુરઠિયા કેસમાં સજા માફી મુદ્દે ચુકાદો આવ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ હવે 18મી તારીખે જેલમાં હાજર થવું જ પડશે. ચેમ્બરમાં પહેલીવાર ખાડાનો મુદ્દો ઉછળ્યો. ઉદ્યોગકારોએ કહ્યું કે ખાડા પૂરવા સરકારને કહેવું પડશે. ટ્રાવેલિંગ ટાઈમ 30થી 60 મિનિટ થઈ ગયો છે. જામનગરનો ખેડૂત ડિજિટલ માધ્યમથી 10 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. છેલ્લા 2 વર્ષથી મગફળી, કપાસ અને શાકભાજીનું વાવેતર કરી લાખોની કમાણી કરે છે. વડોદરાના મિત્ર મંડળે અમેરિકામાં હ્યુસ્ટન દિન ઉજવી ગરબા રમ્યા. ટ્રમ્પે થોડા મહિનામાં જ ભારત સાથેના 30 વર્ષના સંબંધો પણ પાણી ફેરવી દીધું, પરંતુ નુકસાન અમેરિકાએ જ વેઠવું પડશે. રાજપીપળામાં કરજણ નદીમાં શ્રીજી વિસર્જન કરવા જતા એક યુવક ડૂબી ગયો. સરકારી ઓવારે ગણપતિ બાપાની પ્રતિમા વિસર્જન કરવા માટે ગયો હતો. ચાંદીમાં તેજી 3,000 ઉછળી, સોનું 1 લાખને પાર પહોંચ્યું છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. શરીફની હાજરીમાં એસસીઓએ પહેલગામ હુમલાની નિંદા કરી. શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનમાં આતંકવાદ સંબંધે ભારતના વલણને સ્વીકારાયું. ભારત રશિયા સંબંધો પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતાનો સ્તંભ છે, પુટિનને મળ્યા પછી મોદીએ કહ્યું. ચીનમાં દ્વિપક્ષીય બેઠક સ્થળે જવા માટે પુટિને મોદીને લિમોઝીનમાં લિફ્ટ આપી. કુદરતનો પ્રકોપ. હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થયું. 7ના મોત નિપજ્યા. અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. ડેવલપમેન્ટ બેંકની સ્થાપનાને એસસીઓ સમિટે મંજૂરી આપી. દબંગ માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હુંકાર ભરાયો. સોનુ સૂદ, દિલજીત દોસાંજ અને ગિપ્પી ગેરવાલ સહિતના સેલિબ્રિટી પંજાબ પર રાહત કાર્યોમાં જોતરાયા છે. મરાઠા અનામત આંદોલન, જરાંગેનો જળત્યાગ. આંદોલનકારીઓએ દક્ષિણ મુંબઈમાં ટ્રાફિક ખોરવ્યો. સીબીઆઈ કર્મચારીઓ સામે વિભાગીય કાર્યવાહીના 60 કેસ પેન્ડિંગ છે, સીવીસીએ કહ્યું છે. સિડનીમાં રશિયન કોન્સ્યુલેટના ગેટ સાથે એસયુવી અથડાનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. કબજાવાળા કાશ્મીરમાં હેલિકોપ્ટર તૂટી પડતા પાકિસ્તાની સૈન્યના 5 જવાનના મોત નિપજ્યા. રેલવેએ ફસાયેલા મુસાફરો અને સ્થાનિકો માટે જમ્મુ કટરા શટલ સેવા શરૂ કરી છે. 141 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મળતા યુપીના બુલંદ શહેરનો દુકાનદાર સ્તબ્ધ થઈ ગયો. જીડીપી મજબૂત આંકડાથી શેરબજારમાં તેજીની રોનક પરત ફરી છે. વડોદરા એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ મોડી પડતા મુસાફરો અટવાયા. નિર્ધારિત સમય કરતાં મોડી ટેકઓફ થતાં યાત્રીઓમાં નારાજગી જોવા મળી. તરસાલી વિસ્તારમાં ગણપતિના પંડાલ પર કાંકરીચાળો થયો. પોલીસ એક્શનમાં આવી. વગર વરસાદે જ ઉંડેરાનું તળાવ ફાટ્યું અને ગામમાં પાણી ફરી વળ્યા. કલાલીમાં ભારે ટ્રાફિક જામ અને જેમાં એક એમ્બ્યુલન્સ અટવાઈ. સાયરન ગૂંજ્યો પણ રસ્તો ન મળ્યો. જૂનીગઢીના ગણપતિનું આજે વિસર્જન થશે. 3,000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. પૂર્વીય અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો અને જેના કારણે તબાહી મચી ગઈ છે. જીએસટી કલેક્શન ઓગસ્ટમાં 1.86 લાખ કરોડ થયું. વાર્ષિક 6.5% વધારો નોંધાયો. સુપ્રીમ કોર્ટે વિકલ્પની માંગ કરતી અરજીને ફગાવી દીધી. 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જ મળશે. ઇથેનોલ વિનાનું પેટ્રોલ પણ મળે તેવી માંગ હતી.
શહેરના સ્વિમિંગ પુલોના આજીવન સભ્યો પાસે મેન્ટેનન્સ ફી વસૂલવાનો નિર્ણય સ્થગિત કરવામાં આવશે. આજવા રોડ બાયપાસ પર રાત્રિ બજારમાં 18 દુકાનોની જાહેર હરાજી કરાઈ. વડોદરા રેલવે ડિવિઝને પોઝિશન ન લીધું અને કર્મચારીઓએ દારૂનું ગોડાઉન બનાવી નાખ્યું. શહેરમાં ગત વર્ષે ઓગસ્ટમાં 55% વરસાદ થતાં 3 વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. એફઆરસીની એફિડેવિટ અપલોડ કરવાના નવા પોર્ટલની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો. ફી નિયમન સમિતિએ ગત મહિને વેબસાઇટ લોન્ચ કરી હતી. ટેકનોલોજી ફેકલ્ટીમાંથી આર્કિટેક્ચરને અલગ કરી અલગ ફેકલ્ટી બનાવવા માટેની દરખાસ્ત. કોર્પોરેશન દ્વારા પહેલીવાર 10,000 ચોરસ મીટરની જગ્યામાં ફ્લાવર શો કરવામાં આવશે. મોડી રાત્રે તરસાલીમાં શ્રીજીના મંડપ પર કાંકરી ચાળો થયો. અન્નકૂટ બાદ મંડપ પાછળ વાહનો પર પથ્થરો ફેંકાયાની વાતથી ઉશ્કેરાટ ફેલાયો. પંડ્યા બ્રિજ પર અત્યંત જૂનું ઝાડ ધરાશયી થતાં 2 લોકોને ઈજા પહોંચી છે. વોટ ચોરીમાં એટમ બોમ્બ બાદ હવે અમે હાઇડ્રોજન બોમ્બ ફોડીશું, રાહુલ ગાંધીએ કહ્યું. ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી છે, સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત સાથે અમેરિકાનો વેપાર ખૂબ જ ઓછો છે, સંપૂર્ણપણે એકતરફી છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. વડાપ્રધાન મોદીની એસસીઓમાં હાજરીથી ટ્રમ્પને લાગી આવ્યું હોય તેવું લાગે છે. ભારત અમેરિકા કરતાં રશિયા પાસેથી વધુ ક્રૂડ અને શસ્ત્રો ખરીદે છે. ભારત ટેરિફ ઘટાડવા માંગે છે, પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું. કાશીબાગ જનરલ હોસ્પિટલ દ્વારા ચાલતી આઈ બેંક બંધ કરી દેવામાં આવશે. ચક્ષુદાન પખવાડિયામાં જ શહેરને આંચકો. શહેરમાં પાણીની બૂમો વચ્ચે અધિકારીઓની આંતરિક લડાઈનો ભોગ નાગરિકો બની રહ્યા છે. બેન્કિંગનો તંદુરસ્ત વિકાસ. ગુજરાતનો જૂન માસના અંતે સીડી રેશિયો 88.65% થયો. વીએમસીના પાપે સ્વચ્છ ભારત મિશનના લીરે લીરા કચરાના ઊંચા ડુંગર સર્જાયા છે. 2017માં અમદાવાદના ઇજારદારને કામ આપ્યું હતું. 9 વર્ષે પણ પ્રગતિ નથી થઈ. આરટીઆઈમાં ગોળ ગોળ જવાબો આપવામાં આવ્યા. લહેરીપુરા ગેટની દુર્દશા. એએસઆઈને પત્રો લખી વીએમસીએ હાથ ઊંચા કર્યા. વીએમસીના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા 69 યુનિટોમાં તપાસ કરવામાં આવી છે. મોદક, લાડુ, મીઠાઈ, સિંગતેલ, દૂધ, પનીર અને મસાલા આ તમામના નમૂના લેવામાં આવ્યા છે. વોટ્સએપ કે ટેલિગ્રામ પરથી આવતી એપીકે ફાઇલ્સ ક્યારેય પણ ડાઉનલોડ ન કરવી જોઈએ. સાવલીના મંજુસર ખાતે રહેતી મહિલા સાયબર ક્રાઇમનો ભોગ બની છે. મોદી ફૂટીને જે કારમાં સાથે મુસાફરી કરી તેની ખાસિયત છે 7 કરોડ રૂપિયાની આ કાર, જેની સીટમાં મનોરંજનના ઘણા સાધનો ઉપલબ્ધ છે. રૂપિયાએ ઇન્ટ્રાડેમાં 88.34નું નવું તળિયું બનાવ્યું અને 88.19ના ફ્લેટ મથાળે બંધ થયો. ટ્રમ્પ સરકાર નરમ પડી. ભારત યુએસ સંબંધો 21મી સદી માટે નિર્ણાયક સાબિત થશે. શેરોમાં ઓવરઓલ ઘટાડે લેવલે જોવાશે. 80,450 પાર થતાં ફ્રેશ લેવાલી નીકળશે. દુબઈથી 2.86 કરોડના સોનાની દાણચોરી. એરપોર્ટ પર 2 મહિલા સહિત 3 ઝડપાયા. ગુજરાતના 13 જિલ્લામાં એક પણ પંપ સોલાર ઉર્જા સંચાલિત ન કરાયો. વીજ ઉત્પાદનથી વધુ આવકની પીએમ કુસુમ યોજનામાં એજન્સીઓને ફાયદો થઈ રહ્યો છે. ઓગસ્ટ 2025માં ગુજરાત રાજ્યને થયેલી જીએસટીની આવકમાં 13% વધારો નોંધાયો છે. હિમાચલ પર આફત આવી પડી છે. શિમલામાં લેન્ડસ્લાઇડથી 4ના મૃત્યુ નિપજ્યા. મરાઠા અનામત આંદોલન શાંતિપૂર્ણ નથી. સ્થિતિ ગંભીર છે. બપોર સુધીમાં સ્થળ ખાલી કરી દો. બોમ્બે હાઈકોર્ટે આ સૂચન કર્યું છે. હાઈકોર્ટે આંદોલનકારીઓને મુંબઈના તમામ રસ્તા ખાલી કરવા માટે ફરમાન આપ્યું છે. અમિત શાહે જમ્મુમાં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી. જમ્મુમાં તાવી પુલ, શિવ મંદિર અને પૂરથી નુકસાન પામેલા ઘરોનું નિરીક્ષણ કર્યું. એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. વ્લાદિમીર પુતિને કહ્યું છે કે ભારત સાથે અમારો રાજકારણનો નહીં પરંતુ વિશ્વાસનો સંબંધ છે. નવા મતદારોના વોટ ભાજપના ખાતામાં કેવી રીતે ગયા? રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. માંગ નહીં સ્વીકારો તો 5 કરોડ મરાઠા મુંબઈ આવશે. મહારાષ્ટ્રના સીએમને જરાંગેને અલ્ટિમેટમ આપ્યું છે. રશિયાના ઓઇલથી ઊંચી જ્ઞાતિના બિઝનેસમેનને કોંગ્રેસ નેતાએ અમેરિકાના નવારોનું સમર્થન કર્યું. શહેરના જૂનીગઢી વિસ્તારના ગણેશજીના વિસર્જન માટે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કલાલીના ગોકુલનગરના રહીશો દૂષિત પાણી મુદ્દે હેરાન થઈ રહ્યા છે.
જર્જરિત માંડવીની ફરતે ફેન્સિંગનું કામ પૂર્ણ થયું. રિસ્ટોરેશનનું ટેન્ડર ઝડપથી મંજૂર કરવા માટે માંગ કરાઈ છે. શહેર પોલીસ તંત્રનું સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. માથાભારે તત્વોને રાઉન્ડ અપ કરાઈ રહ્યા છે. પંડિત દીનદયાળ નગરગૃહ ખાતે મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લની ઉપસ્થિતિમાં મનપા કક્ષાનો 76મો વન મહોત્સવ ઉજવાયો. ટ્રાફિક જામ થતાં 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ અને ટ્રાફિકના કારણે વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. ગોત્રી વિસ્તારમાં મુસ્લિમ યુવાન અને તેના ગ્રુપ દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી છે.